ગુડ આફ્ટરનૂન સ્ટુડન્ટ, કેમ છો? મજામાં? બપોરે આરામ કરી લીધો હશે. ફરી એકવાર આપણે ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો અને તેમાં પણ પેટા નોંધ આ પ્રકરણનો આ છેલ્લો સ્વાધ્યાયનો દાખલો છે. પરીક્ષાની અંદર આ પ્રકારના દાખલાઓ પૂછાવાના નથી. માત્ર આપણે જે સાદી નોંધ, સાદી ખરીદ નોંધ, સાદી વેચાણ નોંધ, સાદી ખરીદ પરત નોંધ અને સાદી વેચાણ પરત નોંધના દાખલા પૂછાવાના. છતાં પણ આ પ્રકારના દાખલાઓ આપણે ગણીએ છીએ એના પાછળનો હેતુ છે જ્ઞાન, કે વિદ્યાર્થીઓને વધુને વધુ આ ટોપિકને લગતું જ્ઞાન મળે એ એનો હેતુ છે. અને એને ધ્યાનમાં રાખીને જ આપણે દરેક મુદ્દાઓ આપણે સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર છે? આ દાખલાની અંદરથી આપણે ખરીદ નોંધ, ખરીદ પરત નોંધ, વેચાણ નોંધ અને વેચાણ પરત નોંધ તૈયાર કરવાની છે. તમે જાણો છો કે ઉધાર ખરીદી હોય તો ખરીદ નોંધ, ઉધાર વેચાણ હોય તો વેચાણ નોંધ, ઉધાર ખરીદી કરેલી હોય ને એમાંથી આપણે માલ પરત કરીએ તો ખરીદ પરત નોંધ, આપણે ઉધાર વેચાણ કરેલું હોય ને એમાંથી માલ પરત આવે તો વેચાણ પરત નોંધ આપણે તૈયાર કરવાની રહે છે. હવે આપણે વ્યવહાર તરફ જઈએ. વ્યવહારમાં મેં પેલી સાનિયા પાસેથી નીચેનો માલ 10% વેપારી વટાવે. એટલે કે આપણે કોના ચોપડે લખીએ છીએ? નિમી સ્પોર્ટ્સના ચોપડે. નિમી સ્પોર્ટ્સ દ્વારા સાનિયા પાસેથી નીચેનો માલ 10% વેપારી વટાવે. આપણે આ જે ખરીદ નોંધ ને ખરીદ પરત નોંધ જે તૈયાર કરીએ છીએ, વેચાણ નોંધ ને વેચાણ પરત નોંધ, એ માલના પ્રકારવાળી છે. અહીંયા માલના પ્રકાર આપણને બોલ, બેટ અને સ્ટમ્પ આપ્યું છે. શું કામ બોલ, બેટ અને સ્ટમ્પ છે? હમણાં IPL હાલે છે ને દુબઈ ને અબુધાબી ને શારજામાં, એટલા માટે આપણે આ અહીંયા માલનો પ્રકાર છે બોલ, બેટ અને સ્ટમ્પ છે. વેપારી વટાવ કેટલો છે? 10%. કોઈ અહીંયા રકમની અંદર એક જગ્યાએ એવું લખેલું છે રોકડ વટાવ, પરંતુ આ વ્યવહાર કેવો છે? ઉધાર વ્યવહાર છે, શાખનો વ્યવહાર છે. કારણ કે વ્યવહારની અંદર કોઈ પણ જગ્યાએ રોકડા ચૂકવ્યા, બેંક દ્વારા ચૂકવ્યા, ચેક દ્વારા ચૂકવ્યા એવું કીધું નથી. અને રોકડ વટાવ ત્યારે જ મળી શકે જો રોકડ ચૂકવવામાં આવે તો. એટલે હવે આપણે આ 200 ગુણ્યા 150, 100 ગુણ્યા 800 અને 50 ગુણ્યા 300 કરશું. અને એમાંથી આપણે શું કરવા પડે? 10% બાદ કરવા પડે. તો ઝડપથી આપણે એની ગણતરી કરીએ. 200 ગુણ્યા 150 કરીએ. દાખલા તરીકે 200 ગુણ્યા 150 કરીએ એટલે આવે 30,000. અને 30,000માંથી તમે 10% બાદ કરો એટલે આવે 27,000 રૂપિયાના આપણે બોલની ખરીદી કરી હતી. એવી રીતે બેટ નંગ કેટલા છે? 100. એકનો ભાવ કેટલો છે? 800. એટલે કુલ રકમ થશે 80,000 રૂપિયા. 80,000માંથી આ 10% તમે બાદ કરી નાખો એટલે કેટલા થાય? 72,000 રૂપિયા. બરાબર છે? ત્યારબાદ જુઓ સ્ટમ્પ જોડી. સ્ટમ્પ કેટલા આપ્યા છે? સ્ટમ્પ જોડી 50. ભાવ કેટલો છે? 300. બરાબર છે? તો 50 ગુણ્યા 300 આ 15,000. 15,000માંથી 10% બાદ કરો એટલે 1,500. એટલે 13,500ના માલની ખરીદી આપણે સાનિયા પાસેથી કરી. અને ત્રણ માલના જે પ્રકાર છે એ ક્યાં આપણે હવે ખરીદ નોંધમાં દર્શાવવો પડશે. જુઓ ખરીદ નોંધમાં ખરીદ ખાતે ઉધાર તે સાનિયા ખાતે આવી ગયા 27,000, 72,000 અને 13,500. અને કુલ ખરીદીની રકમ થશે 1,12,500. રેડી? હવે જોઈએ વ્યવહાર નંબર આપણે 5મી તારીખ. 5મી તારીખે મલિકને નીચેનો માલ 5% વેપારી વટાવે વેચ્યો. પહેલાં સાનિયા મિર્ઝા પાસેથી ખરીદી કરીને મલિકને માલ વેચ્યો. બરાબર છે ને? મલિકને 5% વેપારી વટાવે વેચ્યો. બોલ, બેટ અને સ્ટમ્પ 60 ગુણ્યા 250 કરીએ ને એટલે મારા ખ્યાલથી 15,000 આવે. 15,000માંથી 5% એટલે 750. એટલે 14,250ના બોલ મલિકને વેચાણ આપણે કરેલું છે. ત્યારબાદ 30 ગુણ્યા 1,000 એટલે કે આ 30,000. 30,000માંથી 5% બાદ કરીએ એટલે 1,500.
એટલે 28,500ના માલનું વેચાણ આપણે બેટનું વેચાણ મલિકને આપણે કરેલું હશે. રેડી? અને ત્યારબાદ છે સ્ટમ્પ જોડી 10, ભાવ કેટલો છે 500. 10 ગુણ્યા 500 બરાબર આ કેટલા થશે 5,000. અને 5,000માંથી તમે 5% આપણે બાદ કરીએ એટલે 250, એટલે 4,750નું વેચાણ આપણે એને કરેલું હશે. હવે 3/3ની અસર વેચાણ નોંધમાં જોવા મળવી જોઈએ. વેચાણ નોંધમાં જોઈએ તો શું થશે? આમ નોંધ શું થાય? મલિક ખાતે ઉધાર તે વેચાણ ખાતે. જો આંકડો આવી જાય છે, આ 1, આ 2 અને 3, અને 3/3નું ટોટલ 47,500. મલિકને આપણે કુલ આટલી રકમનું વેચાણ કરેલું છે. આ માલના ખાનાવાળી, માલના પ્રકારવાળી વેચાણ નોંધ. બરાબર. હવે આપણે કઈ 5 તારીખ પૂરી કરી. હવે આવી આપણે 10 તારીખ. 10 તારીખે આપણે કપિલ પાસેથી નીચેનો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો. હવે 10% વેપારી વટાવ તમે ગણતરી કરો તો 30 ગુણ્યા 160 એટલે 4,800. એમાંથી 10% એટલે 480 બાદ કરો એટલે 4,320. બરાબર. એવી રીતે 20 ગુણ્યા કેટલા છે 1200 એટલે થાય 24,000. 24,000માંથી 10% બાદ કરીએ એટલે 21,600. 21,600ની માલની ખરીદી કપિલ પાસેથી કરી. અને એવી રીતે 400 ગુણ્યા 600 આ 2400 એટલે 2160ની માલની ખરીદી કરી છે. આની નોંધ ક્યાં આવે? ખરીદ નોંધમાં આવે. જોવો તો છે ખરીદ ખાતે ઉધાર તે કપિલ ખાતે 4,320, 21,600 અને 2,160. અને આનો ટોટલ કરો 28,080. રેડી? હવે તમે એમ કહો સાહેબ આ તો બધા મને ફાવી ગયા, આટલી બધી પ્રેક્ટિસ કરીને આટલી બધું ટેસ્ટમાં નાન ત્યાં બધું પૂછ્યું ને એમાં. નીચેનો માલ યુસુફને 5% વેપારી વટાવે વેચ્યો. આ 40 ગુણ્યા 200 એટલે 8,000. અને 8,000માંથી 5% બાદ કરીએ એટલે 7,600. આ 30 ગુણ્યા 13,000 એટલે 39,000. અને 39,000માંથી 5% બાદ કરો એટલે 37,050. અને આ 7,000. 7,000માંથી 5% તમે બાદ કરો એટલે 6,650. આ ત્રણેયમાંથી 5% બાદ થાય એટલે 7,600, 37,050 અને 6,650ની વેચાણ નોંધમાં નોંધ હોવી જોઈએ. જુઓ તો વેચાણ નોંધ તમે જ્યારે ગણતરી કરો ત્યારે કેલ્ક્યુલેટરમાં ટોટલ બધો બરોબર મારી લેજો. છે યુસુફ ખાતે છે 8,000માંથી 5% બાદ કર્યા. આ 39,000માંથી 5% બાદ કર્યા. અને 7,000માંથી 5% બાદ કર્યા. અને બધાનો ટોટલ આ યુસુફ ખાતે ઉધાર તે વેચાણ ખાતે 51,300. એવી આમ નોંધ આપણે પસાર કરી શકીએ. બરાબર. કપિલ પાસેથી ઓકે યુસુફે અડધો માલ પરત કર્યો ને જમા ચિઠ્ઠી નંબર 21 મોકલી આપી. એટલે આ જે રકમ છે ને આ રકમ ભાંગ્યા 2 કરી નાખો. આ રકમ ભાંગ્યા શું કરી નાખો? તમે 2 કરી નાખો એટલે શું થઈ જશે? તમારે અડધો માલ પાછો આવી જાય તમારી પાસે. આને ભાંગ્યા તમે 2 કરી નાખો એટલે તમારે અડધો માલ પરત આવી ગયો. અને જમા ચિઠ્ઠી નંબર એટલે ફરીવાર આપણે એકવાર યુસુફને જે માલ વેચ્યો છે એની આપણે ગણતરી કરીએ. જો આ 7,600 ભાંગ્યા 2, આ બધા ભાંગ્યા 2 થશે એટલે એક આવશે 3,800. આની તમે ગણતરી કરશો તો 3,000
325 આવશે અને આના તમે અડધા કરો એટલે 18,525. 36,000ના અડધા 18,000, 1,000ના અડધા 500 ને 50ના અડધા 25 થશે. આ એટલે આટલો માલ યુસુફે પરત કર્યો. યુસુફને આપણે માલ વેચ્યો તો એટલે શું ગણાય? વેચાણ પરત ગણાય. વેચાણ પરતમાં જુઓ તો વેચાણ પરતમાં આપેલું છે વેચાણ પરત આ છે યુસુફ ખાતે આવી ગઈ અડધી રકમ. આ બધી આમનોંધ શું થશે? આમનોંધ આપણી શું થાય? એમાં જ્યારે વેચાણ કરીએ, વેચાણ હંમેશા શું થાય? જમા થાય. વેચાણ શું થાય? જમા થાય. અને વેચાણ પરત ઉધાર થાય. એટલે વેચાણ પરત ખાતે ઉધાર તે યુસુફ ખાતે 25,650. આ બધી રકમનો ટોટલ. રેડી? યુસુફનો વ્યવહાર હવે પૂરો થયો. હવે ત્યારબાદ આવશે કપિલ પાસેથી ખરીદેલ માલમાંથી અડધો માલ 20% નફો ચડાવીને સહેવાગને વેચ્યો. આ વ્યવહાર હવે તમે બરોબર સમજજો. કપિલ પાસેથી ખરીદેલ માલ. તો કપિલ પાસેથી ખરીદેલ માલ એટલે તમે ખરીદ નોંધમાં જોઈએ ને, તો કપિલ પાસેથી ખરીદેલ માલમાંથી અડધો માલ એટલે મારા ખ્યાલથી બેટની આપણે જે ખરીદી કરી હતી ને, એ બેટ હતા 4,320. સોરી, આ હતા બોલ. બેટ હતા 21,600 અને 2,160ના સ્ટમ્પ હતા. આમાંથી અડધો એટલે આ બધાને તમે 2 વડે ભાગાકાર કરીએ આપણે એટલે આના 2,160, આના થશે 10,800 અને આના થશે 1,080. કપિલ પાસેથી ખરીદેલ માલમાંથી અડધો માલ 20% નફો ચડાવી અને સહેવાગને વેચ્યો. એટલે સહેવાગને આપણે વેચ્યો એટલે વેચાણ નોંધમાં આવે. હવે આ બરોબર સમજો. આ જે છે ને, આને મૂળ કિંમત કહેવાય. શું કહેવાય? આ મૂળ કિંમત. આ બધામાં હવે આપણે નફો શું ઉમેરશું? એમાં નફો કેટલો ઉમેરશું? નફો 20%. આ 20% નફો. આ બરોબર યાદ રાખજો. શું કામ? કારણ કે જુઓ અહીંયા 27મી તારીખે જે વ્યવહાર આપેલો છે, સહેવાગે બધો માલ પરત કર્યો અને જે કપિલને મોકલી આપ્યો. પહેલાં આપણે કપિલ પાસેથી ખરીદ્યો. કપિલ પાસેથી ખરીદીને અડધો માલ આપણે સહેવાગને વેચ્યો. સહેવાગે આપણને માલ પાછો આપ્યો પણ આપણે પાછો કપિલને મોકલીએ. એટલે અહીંયા શું આવશે? પહેલાં કપિલ પાસેથી ખરીદી, પછી સહેવાગને વેચાણ, સહેવાગ પાસેથી વેચાણ પરત અને પાછું કપિલને ખરીદ પરત. એટલે હવે આની જો ગણતરી કરીએ આપણે તો 2160 એટલે આ થશે સહેવાગને 2592નું વેચાણ આપણે કર્યું. આ થશે 12,960 અને આ થશે 1,296. આંકડા બરોબર સમજો. આ જે આંકડા અત્યારે આપેલા છે, આ 2592, 1260 અને 1296, આ સહેવાગને વેચાણ. એની પાછું શું થશે? આ જ આંકડા પાછા વેચાણ પરતમાં જશે. પરંતુ જ્યારે આપણે કપિલને માલ પરત કરશું ત્યારે આ રકમ આપણે લખવાની રહેશે. જ્યારે કપિલને આપણે માલ પરત કરશું ત્યારે ખરીદ પરતની અંદર આ આંકડાઓ લખવાના રહેશે. એટલે આ એકી સાથે અહીંયા 3 વ્યવહારો થઈ ગયા. એક તો આપણે પહેલાં સહેવાગને વેચાણ કરશું, સહેવાગ આપણને માલ પરત આપશે અને સહેવાગ માલ પરત આપશે એ કપિલને પરત આપશું. એટલે બરોબર છે. એટલે 2592, 12,960 અને 1296 એ પહેલાં વેચાણમાં, પછી વેચાણ પરત અને પછી ખરીદ પરતમાં જશે. હવે બધાની આપણે નોંધ જોઈ લઈએ એકી સાથે. જુઓ, પહેલાં આવ્યું સહેવાગને વેચાણ આવ્યું. આ હમણાં આપણે જે ગણતરી કરી હતી કુલ વેચાણ 16,800
48। હવે આ બધો જ માલ સહેવાગ પોતાની બેટિંગ જ જેમ કરતો હતો એવી રીતે જેવો માલ જોયો એ ભેગો પાછો મોકલી દો કે નથી જોતો આપણે? બધો જ માલ શું આવ્યો? પાછો આવ્યો। આ બધો માલ પાછો આવ્યો। વેચાણ પરતમાં જોઈએ છે, વેચાણ પરત જુઓ છે અને રકમ એટલી જ છે। અને આપણે સહેવાગને વેચાણ કરીએ ત્યારે નોંધ શું થાય? સહેવાગ ખાતે ઉધાર તે વેચાણ ખાતે, અને હવે જ્યારે પરત આવે ત્યારે વેચાણ પરત ખાતે ઉધાર તે સહેવાગ ખાતે। હવે પછી શું છે તો કે સહેવાગ પાસેથી જે માલ પાછો આવ્યો ને એ શું કર્યું? આપણે કપિલને પાછો મોકલી દીધો। પરંતુ કપિલને પાછો મોકલીએ ત્યારે એમાંથી 20% નફો હોય નહીં, એટલે કે એની મૂળ કિંમતે પરત કરવો પડે। અને આ જ મૂળ કિંમત હતી, મેં હમણાં તમને 1 મિનિટ પહેલાં ગણતરીમાં જે બતાવી હતી તે, એટલે કુલ કપિલને આપણે 14,040નો માલ પરત કરેલો। 14,040નો માલ પરત કરીએ એટલે ખરીદી હંમેશા ઉધાર થાય ને ખરીદ પરત શું થાય? હંમેશા જમા। એટલે કપિલ ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે। રેડી? આ બરોબર? ત્યારબાદ એટલે આ વ્યવહાર ખૂબ જ સરસ હતો। ફરી એકવાર ઝડપથી તમને આ બે વ્યવહાર રેડી? કપિલ પાસેથી ખરીદેલ માલમાંથી અડધો માલ 20% નફો ચડાવીને સહેવાગને વેચ્યો। સહેવાગે બધો માલ પરત કર્યો જે કપિલને મોકલી આપ્યો। રેડી થઈ ગયું? પહેલાં શું થયું? વેચાણ, પછી થયું વેચાણ પરત, અને પછી શું થયું? ખરીદ પરત થયું। રેડી? આ એક વ્યવહાર હું તમને હજી સમજાવી દઉં। સાનિયાએ નીચે પ્રમાણેનો માલ પરત કર્યો। હવે બરોબર સમજો, આ બોલ નંગ 10, બેટ નંગ 5 અને સ્ટમ્પ જોડી 3। સાનિયાને નીચે પ્રમાણેનો માલ પરત કર્યો। એટલે સાનિયા પાસેથી આપણે જ્યારે ખરીદી કરી હતી, તો સાનિયા પાસેથી જ્યારે ખરીદી કરી ત્યારે એક બોલ નંગની કિંમત મારા ખ્યાલથી 300, એક બોલ નંગની કિંમત હતી 150, બેટના હતા 800 અને સ્ટમ્પના હતા 300 રૂપિયા। બોલના કેટલા હતા? 150। એટલે આટલી રકમ એ આપણને પરત કરે તો 10 ગુણ્યા 150 એટલે 1500। 1500માંથી 10% બાદ કરીએ એટલે 1350 રૂપિયા આ ખરીદ પરતમાં જશે। શેમાં જશે? એ બેટમાં જશે, સોરી બોલમાં જશે। ત્યારબાદ બેટ કેટલાના હતા? 800 રૂપિયા ભાવના। એટલે 800 રૂપિયાનો ભાવ હોય તો 5 ગુણ્યા 800 બરાબર કેટલા થશે? 4000। અને 4000માંથી આ 10% તમે બાદ કરો એટલે 400 બાદ થાય તો 3600 રૂપિયાના બેટ આપણે કોને આપશું? સાનિયાને। અને છેલ્લે આપશું આપણે એને સ્ટમ્પ કેટલા છે? 3 જોડી સ્ટમ્પ છે, અને સ્ટમ્પની કિંમત કેટલી છે? 300 રૂપિયા। એટલે રકમ થશે 900। 900માંથી 10% એટલે કે 90 બાદ કરીએ તો 810 રૂપિયા। બરાબર? 810 રૂપિયા આપણે ખરીદ પરત થશે। હવે આની નોંધ ક્યાં થશે? બધી ખરીદ પરતમાં નોંધ થશે, જુઓ તો છે ખરીદ પરતમાં નોંધા સાનિયા ખાતે ખરીદેલો માલ આપણે જ્યારે પરત કરવામાં આવે ત્યારે ખરીદ પરત હંમેશા શું થાય? જમા। એટલે સાનિયા ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે। બરાબર છે? અને આ દાખલાનો, આ પ્રકરણનો છેલ્લો વ્યવહાર આ છે, પરંતુ આ વ્યવહારની આપણે ક્યાંય ચર્ચા થશે નહીં, કારણ કે આ રોકડ ખરીદી છે, આ રોકડ વેચાણ છે। રોકડ ખરીદી ને રોકડ વેચાણની નોંધ શેમાં થાય છે? રોકડ મેળમાં થાય છે। હવે આ જે ખરીદ નોંધ છે, આ ખરીદ નોંધમાંથી આપણને એ વસ્તુ ખબર પડશે કે સાનિયા પાસેથી 27,000ના બોલ, 72,000ના બેટ અને 13,500ના સ્ટમ્પ લીધા હતા, અને કુલ ખરીદી કરી હતી 1,12,500।
અને એવી રીતે કપિલ પાસેથી ખરીદી કરશે. હવે વિગતવાર તમારે માલની ખરીદી કેટલી થઈ એ પણ ખબર પડશે. તો કે 31,320ની ખરીદી બોલની કરી હતી, 93,600ના બેટની કરી હતી અને 15,660 સ્ટમ્પની કરી હતી. અને મે મહિનાની અંદર કુલ ઉધાર ખરીદી 1,40,580 હતી. એવી રીતે વેચાણની અંદરથી આપણને ખબર પડશે કે મે મહિનાની અંદર આપણે બોલનું વેચાણ કર્યું હતું 24,442, બેટનું વેચાણ કર્યું હતું 78,510 અને સ્ટમ્પનું વેચાણ કર્યું હતું 12,696. આ હતું આપણું કુલ વેચાણ. એમાંથી મલિકને વેચાણ કર્યું હતું 47,500નું, યુસુફને વેચાણ કર્યું હતું 51,300નું અને સહેવાગને વેચાણ કર્યું હતું 16,848. એટલે કે આપણને પેટા નોંધ તૈયાર કરવાથી જેટલી વિગતો જોઈએ એટલી બધી જ વિગતો આપણને સરળતાથી મળી શકે છે. આપણે જે માલ ખરીદ્યો હતો એમાંથી કોને કયો માલ પરત કર્યો હતો કે સાનિયાને 1,350ના બોલ, 3,600ના બેટ અને 810ના સ્ટમ્પ સહિત કુલ 5,760નો માલ પરત કર્યો હતો. અને એવી જ રીતે કપિલને પણ આપણે 14,040નો માલ પરત કર્યો હતો. ટૂંકમાં 3,510ના બોલ, 14,400ના બેટ અને સ્ટમ્પ 1,890ના પરત કર્યા હતા. અને કુલ ખરીદ પરત હતું આપણું 19,800. અને છેલ્લે આવે છે વેચાણ પરતનું. એટલે કે આપણે જે માલનું વેચાણ કરેલું હોય છે એ વેચાણમાંથી કેટલો માલ પરત આવ્યો તે. હવે જુઓ હવે આ બાબત સમજવા જેવી છે, તમને સમજાવું. કુલ વેચાણ આપણે 1,15,648નું કર્યું. કુલ વેચાણ કેટલું કર્યું? 1,15,648. એમાંથી 42,000નો માલ પરત આવ્યો, જે કોઈ સંજોગોની અંદર યોગ્ય ગણાય નહીં. કારણ કે અંદાજે 30% જેવો માલ પરત આવ્યો. એને મતલબ કે તમારા માલમાં ક્યાંક ખામી છે, માલ ક્વોલિટી પ્રમાણે નહોતો, માલ એમણે મગાવ્યો એ પ્રમાણે નહોતો, તો એ સુધારો કરવો પડે તો જ તમારું વેચાણ વધારો થઈ શકે. કોની પાસેથી કેટલો માલ પરત આવ્યો એ પણ અહીંયા આપણને વિગતો બધી મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણની અહીંયા પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ, પૂર્ણ થયેલું જાહેર કરીએ છીએ. નવરાત્રિ ચાલે છે, પ્રસાદી બધા ખાઈ લેજો. પ્રસાદી ખાશો એટલે માતાજી પ્રગટ થશે, અને માતાજી પ્રગટ થશે એટલે તમને શક્તિ આપશે અને તમે વધુ ને વધુ કાર્ય કરતા રહેશો તેવા આશીર્વાદ આપશે. ડબલ કાર્ય કરશો તેવા આશીર્વાદ આપશે. આવા જ એક શુભ વિચાર સાથે આપણે આ કાર્ય અહીંયા પૂરું કરીએ છીએ. જો લેક્ચર તમને ગમે તો એ લાઈક કરજો, બીજા વિદ્યાર્થી મિત્રોને પણ શેર કરજો અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય તો જાણ કરવા વિનંતી. થેન્ક યુ વેરી મચ.